તાલુકાની અંદર અમારા ઘર જર્જરિત ઓરડા 76 જેવા છે અને એ 76 ઓરડાની ફાઇલો આવી ગયેલી છે અને એ ફાઇલો આપણે પ્રમાણપત્રો લઈ લીધેલા છે અને મંજૂરી માટે પ્રોસેસમાં મોકલેલા છે. પાલસર પ્રાથમિક શાળાની અંદર બેનું મેકમ છે, 2 શિક્ષકો કામ કરી રહ્યા છે. અત્યારે એક શિક્ષક હાજર છે અને એક શિક્ષક રજા પર છે. આ શાળાની અંદર 37 બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને આ શાળાની અંદર 3 ઓરડાઓ આવેલા છે. 3 ઓરડા જર્જરિત હાલતમાં છે અને 3 ઓરડા પાડવા માટેની જિલ્લામાંથી અમને મંજૂરી મળેલ છે. નવું બાંધકામ આવેલ નથી. તૂટવાનું એકદમ નીચે પડે એવી પરિસ્થિતિ અત્યારે તો નથી જ, પણ ખરેખર જરૂરિયાત મકાનની તો છે. પાણી પતરા છે એટલે અંદર પડતા નથી, પણ બીજા 2 રૂમની અંદર એકદમ જર્જરિત હાલતમાં છે, પાણી પડે છે. એમ કે હાઈસ્કૂલ ભંગાર છે અને એને પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે અને સરવૈયું લાવે અને એક પાથી નિહાર બનવું જોઈએ એવું અમારી માંગણી છે. જોખમ ખરું ને, જોખમ તો કોણ જવાબદારી લે? એટલે આ ભંગાર છે જ કહેવાય. અને આ તૈડો બી પેલપા બહુ પડી છે અને એના લીધે નિશાળિયા બેહાડતા નથી. અહીંયાથી છતાં બેહાડે છે, પણ હવે કારું હદડે ને કારું નક્કી નહીં કહેવાય ને. માંગણી છે કે નિહાર હારી બનવા જોઈએ, સારી રીતે અને વ્યવસ્થિત રીતે બનવા જોઈએ એવું અમારી ગણિત છે. આ ઓળે નિશાળ બંધાવવું જોઈએ, બીજી સરકારને ધ્યાન આપવું જોઈએ. આ 2 ઓરડા જર્જરી છે, બાળકોને બેસવા માટે તકલીફ છે અને કદાચ ઓરડો પડી જાય તો નિહાળ્યા દબાઈ જાય બધા, તો સરકારને જલ્દી ધ્યાનમાં લેવું જોઈએ કે બાળકો ક્યાં બેસે. નવા ઓરડાનું બનાવવું જોઈએ નિશાળ. મારી ગોઝારિયા કુમાર પ્રાથમિક શાળા છે અને મહેસાણા તાલુકામાં આવેલી છે. મારા ત્યાં 16 વર્ગખંડો છે, એમાંથી 11 નો યુઝ છે અને 5 યુઝ કરીએ છીએ અમે. અને મારા ત્યાં 2 પાળીમાં શાળા ચાલે છે. સવારની પાળીની અંદર 1 થી 5 ધોરણ ચાલે છે અને બપોરની પાળીમાં બાળવાટિકા અને 6 થી 8 ધોરણ ચાલે છે. કેટલા વર્ષથી ડેમેજ છે રૂમો? 2021થી ડેમેજ સર્ટી અમને મળેલું છે. અને આ નવા વર્ગખંડો માટે શું? નવા વર્ગખંડો માટે ડીપીઓ સાહેબ જોડે વાતચીત ચાલે છે અને જે રાજ્ય સરકાર તરફથી જે પ્રમાણે કાર્યવાહી થશે એ પ્રમાણે નવા વર્ગખંડો બનાવવામાં આવશે. હા, મારું નામ રાકેશભાઈ સોની અને હું અહીં 2012થી એસ્ટાર્ટ મુખ્ય શિક્ષક તરીકે કામગીરી કરું છું. અહીંયા કેટલા વર્ગખંડો છે, કેટલા જર્જરિત છે અને કેવી રીતે અભ્યાસ કરાય છે, કેટલા વિદ્યાર્થીઓ? હા, અત્યારે ગોઝારિયા પ્રાથમિક કન્યા શાળામાં કુલ 14 વર્ગખંડો છે. જે 14 વર્ગખંડ પૈકીના 8 વર્ગખંડો નો નો યુઝ સર્ટિફિકેટ આપણને મળેલ છે અને બાકીના 6 વર્ગખંડોમાં અત્યારે 2 પાળીમાં શાળા ચાલે છે. સવાર પાળીમાં બાલવાટિકા અને ધોરણ 1 થી 5 અને બપોર પાળીમાં ધોરણ 6 થી 8 ચાલે છે. 8 રૂમનો જે આપણને ડેમેજ સર્ટી મળેલ છે, નો યુઝ સર્ટિફિકેટ, એ અંગે આપણને ડીપીઓ સાહેબશ્રી તરફથી માહિતી મળે છે કે આ અંગે એમને રાજ્ય કક્ષાએ જાણ કરેલ છે અને જ્યારે રાજ્ય સરકાર દ્વારા આ રૂમો મંજૂર કરવામાં આવશે ત્યારે આનું બાંધકામની કામગીરી શરૂ થશે. ગોઝારિયા કુમાર શાળા છે એની અંદર હાર 8 શિક્ષકો કામ કરી રહ્યા છે અને 219 વિદ્યાર્થીઓ છે. 5 રૂમો હયાત છે, એટલે 3 રૂમોની આપણે સરકારશ્રીમાં માગણી કરેલી છે. એવી જ રીતે કન્યા શાળામાં 346 વિદ્યાર્થીઓ છે અને 11 શિક્ષકો છે. 6 રૂમો હયાત છે અને 5 રૂમોની આપણે માગણી કરેલી છે અને જેવી આ મંજૂર થશે એવી આપણે તરત જ એને બનાવવાની કામગીરી શરૂ કરાવશું. કેટલા સમયથી આ નવા ઓરડાઓની માગણી કરવામાં આવી છે અને અત્યારે કેવી રીતે 2 પાળીથી ચલાવાય છે? અત્યારે શાળા 2 પાળીમાં ચાલે છે, બરાબર ને, 1 થી 5 અને 6 થી 8 એવી રીતે. અને આપણે લગભગ 6 મહિના પહેલાં આ રૂમોની માગણી કરી દીધેલી છે. ક્યાં સુધી મંજૂર થઈને નવી બની શકવાની શક્યતા? નજીકના ભવિષ્યની અંદર સરકાર મંજૂરી આપી દેશે એટલે આપણે ત્વરિત જ એનું કામ શરૂ કરાવીશું.